નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર તાલુકાના વાળંદ સમાજના લોકોને પૂરથી થયેલા નુકસાન અંગે તેઓના સમાજ દ્વારા અનાજની મદદ કરવામાં આવી। જંબુસર નવી નગરી વિસ્તારમાં રહેતા ભારતીબેન વાળંદ અને આમોદ તાલુકાના તળછા ગામે રહેતા દીપિકાબેન વાળંદ ધોધમાર વરસાદ પડવાથી તેઓના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા અને તેના કારણે તેઓની સંપૂર્ણ ઘરવખરી અને અનાજ પલળી જવા પામ્યો હતો। આજરોજ વાળંદ સમાજ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। વાળંદ સમાજની જંબુસર ટીમ અને ભરૂચ ટીમ દ્વારા ખૂબ જ સારી અને સમાજના પડખે ઊભા રહી અને સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। જ્યારે આવી કુદરતી આફતો આવે છે ત્યારે જુદા જુદા સમાજ દ્વારા પોતાના સમાજ માટે આગળ આવી અને માનવતા મહેકાવવામાં આવે છે, તેનો આ એક દાખલો જોવા મળ્યો છે। કલમ યુદ્ધ સમાચાર જંબુસર। બોલો શ્રી લીંબાજ માત કી જય। આજ રોજ જંબુસર ભરૂચ વાળંદ સમાજ દ્વારા જે વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જે અમારા વાળંદભાઈનું ઘર હતું તણછા ગામમાં, અશોકભાઈ, તેના અમારા જંબુસર ને ભરૂચ વાળંદ સમાજ દ્વારા એમને અમારી બનતી કોશિશથી અનાજ કીટનું વિતરણ કરવામાં આજરોજ અમે તણછા ગામ આવેલ છે। જે અમારા ભાઈને ખૂબ અમારા સમાજ દ્વારા જે બનતી કોશિશ મદદ કરેલ છે ને આ રીતે આ સમાજ અમારો એક થઈને આવી રીતે કાર્ય કરતા રહે છે। સર્વે સમાજના સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર કે આવી આગળની પરિસ્થિતિ આવી થાય તો આપણને મદદ લાગે બીજી વખત। જય માતાજી। જય માતાજી। મારું નામ દીપિકાબેન અશોક વાડદ, ગામ તણછા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। આ વરસાદી પાણી એટલું બધું ઘૂસી ગયું, તેના આધારે મારા ઘરમાં જે કંઈ સામાન હતો તે બધો બગડી ગયો હતો, પણ અમારા સમાજ દ્વારા, વાળંદ સમાજ દ્વારા અમારી પડખે આવીને ઊભા રહ્યા છે। અમને સાથ સહકાર આપ્યો છે અને જ્યાં જે કીટનું વિતરણ છે તે અમને આપેલું છે, તો અમારા વાળંદ સમાજનું ખૂબ ખૂબ અભિનંદન।